તો આજે આપણી સાથે છે 14 વર્ષના પેશન્ટ. એમના ફાધર આપણને જણાવશે અને શું તકલીફ હતી. મારા સનને લગભગ જયારે બોર્ન થયો 5 વર્ષથી શરદી ઉધરસનો ખૂબ જ પ્રોબ્લેમ રહેતો હતો. સીઝન નવી ચાલુ થાય કે સીઝન પતી જાય એને શરદી ઉધરસ એટલી બધી થાય કે એને ના છૂટકે ન્યુમિલાઇઝર આપવું પડે, ગોળીઓ એન્ટીબાયોટિક એટલી ગોળીઓ આપવી પડે, 5 દિવસ ન્યુમિલાઇઝર કમ્પલસરી આપવું પડે, કોપર 3 ટાઈમ આપવું પડે, કોપર 4 ટાઈમ આપવું પડે, તો પણ કઈ જ ફેર પડતો નતો. પછી મેં હોમિયોપેથિક દવા ચાલુ કરી. ઘણા ડોક્ટરોને હોમિયોપેથિક કરી પણ રિઝલ્ટ આવે ના આવે, સક્સેસફુલ ના થાય. પછી મને મેડમનો રેફરન્સ મળ્યો, કૃપાલી મેડમનો. એમની ટ્રીટમેન્ટ ચાલુ કરી. મેડમનો ખૂબ જ સારો સર કર્યો. એમની દવાથી લગભગ અમને સારામાં સારો ફેરફાર થયો છે. એમને ન્યુમિલાઇઝર આપવું પણ ન્યુમિલાઇઝર છૂટી ગયો. અમુક વખતે પંપ આપવાની એવી સિચ્યુએશન આવી, પંપ પણ છૂટી ગયા અને ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે અમારે. અને મેડમનો ખૂબ ખૂબ ધન્યવાદ કે બસ કે ગમે તે નાના છોકરા હોય હોમિયોપેથિક ટ્રીટમેન્ટ કરાવો અને ખાસ કરીને મેડમ જોડે તમે એકવાર વિઝિટ કરવા આવો. આશુતોષ તારે કેવું છે? મને પહેલા ધૂળમાં રમવાની પ્રોબ્લેમ થતી હતી અને અત્યારે હવે હોમિયોપેથિકની ટ્રીટમેન્ટ ચાલુ કરી પછી હું બધી જગ્યાએ રમી શકું છું અને હોમિયોપેથિક દવાથી પણ મારે સારું થઈ ગયું છે. થેન્ક યુ મેમ. ઓકે બેટા. તો આજે આપણી સાથે છે 14 વર્ષના પેશન્ટ.